અંબાજીના પાડલિયામાં જે ઘટના સામે આવી અને એ પછી હવે આદિવાસી સમાજ છે દાતા પ્રાંત કચેરીએ ભેગો થયો છે અને અહીંયા હવે જોવા જેવી કરી છે અને આ સાથે જ કહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો હવે અહીંયા જ બેસીને અમે ધરણા પ્રદર્શન કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 3 દિવસ પહેલા જે ઘટના સામે આવી હતી, દાંતાનું જે આ પાડલિયા ગામ છે ને એ જ પાડલિયા ગામમાં જે આદિવાસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એ પછી મામલો ગરમાયો। તેના ધારાસભ્ય છે કાંતિ ખરાડી તે પણ આદિવાસી વિસ્તારના લોકોને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ આજે જે દાંતાની પ્રાંત કચેરી છે ત્યાં તમામ આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે કે જેમને ન્યાય નથી મળ્યો અને એમની જ સાથે જે કાંતિ ખરાડી છે, જિગ્નેશ મેવાણી છે, બધા જ લોકો ત્યાં હાજર છે અને આજે આવેદનપત્ર પણ આપવામાં આવશે અને સાથે જ એક હુંકાર એ પણ ભરવામાં આવશે કે જો ન્યાય નહીં મળે તો આ જ જગ્યા ઉપર બેસી અને અમે ધરણા પ્રદર્શન કરવાના છીએ। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવશે અને આ સાથે જ એવું કહેવામાં આવશે કે જો અમે અત્યારે એક તરફી આપણે જોયું છે કે પોલીસ જે એ તમામ 47 જેટલા પોલીસ કર્મચારીઓ જે ઘાયલ થયા હતા એમણે ક્યાંક જે 500નું જે ટોળું હતું તેમની સામે ક્યાંક ફરિયાદ દાખલ કરી છે, તો એમાં આદિવાસી લોકો પણ ઘાયલ થયા હતા, એમની ફરિયાદ નોંધવામાં નથી આવી। તો આ તમામ બાબતે જ્યારે રજૂઆત કરવામાં આવશે પણ સવાલ એ છે કે ન્યાય ક્યારે મળશે અને શું આ જે મામલો છે આ જ રીતે દિવસે ને દિવસે આગળ વધતો રહેશે કે પછી આમાં કોઈ ન્યાય છે આદિવાસી લોકોને મળવાનો છે। સૌથી પહેલા દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે દાતા પ્રાંત કચેરી છે ત્યાં આપણને જોવા મળ્યા છે। આદિવાસી પરિવાર તરીકે 18 આલમના જ્યારે માણસો અહીંયા મળ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વધારે નથી કહેતો મિત્રો, ભાષણ તો બધા કોઈ સરકારને આપણે વિરોધ નથી કરવો પણ આપણે કાયદા અને કાયદાના વિરોધમાં જવું નથી। કાયદો આપણે હાથમાં નથી લેવો, સરકારે હાથમાં લીધો પણ આપણે નથી લેવાનો। ના રાખશો ને ત્યારે કશું કોઈ નહીં વળે। આજે હજી થોડા પડ્યા છે, હજી આપણા માણસો આવે છે પણ જો સુધી આપણા નેતાઓ આપણને જ્યારે આપણે લડવાનું છે અને આપણે હું બધાને એક સૂત્ર બોલાવું છું, તમારે જો જુલમ કે સામને સંઘર્ષ અમારા। હેલો, આપણા વચ્ચે દોતા તાલુકાની અંદર દરેક અધિકાર છે આ જળ જમીન અને એની પેદાશ એનો અધિકાર કોંગ્રેસે આપ્યો તો આપણે લડવાનું છે અને આપણે હું બધાને એક સૂત્ર બોલાવું છું, તમારે જો જુલમ કે સામને સંઘર્ષ અમારા। આ બાજુ હવે જોવાનું છે કે આગળની રણનીતિ અહીંયાથી શું ઘડાય છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।